તમને એટલું બધું હોય ને તો હું મારા મમ્મીના ઘરે વહી જાઉં છું. મારે નથી રહેવું. રહેજો તમે અહીંયા એકલા. ये समस्या है જ્યારે હોય ત્યારે હું એકને એક ધમકી દીધા કરે છો. મારી મમ્મીના ઘરે વહી જાવ, મારી મમ્મીના ઘરે વહી જાવ. ક્યારે મારા વિશે વિચાર્યું છે? नहीं જ્યારે હોય ત્યારે મારી માના ઘરે વહી જાવ. કદી જાતી તો નથી. ફેંકું મારીને ઘરમાં ને ઘરમાં બેહી જાય. લાય તો ફોન દેતો. કેમ? કેમ તું મારો ફોન ચેક નથી કરતી? नहीं આલે આનો પાસવર્ડ શું છે? આપણી લગ્ન તારીખ ये समस्या है યાદ તો છે ને તમને આપણી લગ્ન તારીખ? તે હું મને બીજા જેવો સમજી રહ્યો, મને લગ્ન તારીખ યાદ ન હોય. સારું હાલે, જોવાઈ ગયું. તમારા ફોનનો પાસવર્ડ 0000 હતો. એમ પુત્ર કોસ ગળી ગયો એવું મોટું કરીને બેઠી તો શું થયું? કાંઈ નહીં. ओके શરમ જેવું કઈ છે કે નહીં તમારામાં? કોક માણસ હોય ને તો પૂછે કે શું થયું, કઈ તકલીફ છે કે નહીં. નહીં, આપણે નહીં પૂછવાનું. આપણે તો મારાથી જેમ બેકી જવાનું. નહીં બકા, ખોટું નહીં બોલવાનું. આમથી આમ આવ્યો અને સીધું મેં તને પૂછ્યું કે શું થયું, તે મને કીધું કાંઈ નહીં. તો ઉપકાર કર્યો તમે મારી ઉપર. બીજી વાર તમે મને પ્રેમથી પૂછી લીધું હોત તો હું તમારું નાક કપાઈ ગયું હોત. લે યાર, પૂછી લો મારા દીકરાને બકન શું થયું બોલ. કીધું કે કાંઈ નથી થયું તો એક ધરા રાહ પડી ગઈ હતી. अरे क्या करूं मैं इसका क्या करूं હાશ, મારો હાથ મેડી નાખ્યો. હજી મારું બધું કામ બાકી છે. વાસણ, કચરા, પોતા બધું મારાથી કાંઈ નહીં થાય. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या. मैं तो नहीं हूँ इंसानों में. ये क्या सुन रहा हूँ मैं? ધીમે ગા, આજુબાજુ વાળાને બધાને ખબર પડી જાય. बात तो सही है. એવું તમને શું કહું? આ સ્વિગી ઝોમેટો વાળાને આપણે ઓર્ડર દઈએ તો એ લગ્નમાં જઈને ચાંદલો કરતા આવે ને આપણે એટલે ટિફિન લેતા આવે. ક્યાંથી લાવે આ મગજમાં સવાલ બધા. બોલા ને, જવાબ દે ને. આ તમારા ઘરના કામ કરીને કરીને મારા હાથ ટૂંકા થઈ ગયા છે. કેવી રીતે? પેલા અંગૂઠા પોગી જતા હતા, હવે ગોઠણે નથી પોગતા. કરવું આ બધું.